સાહેબ યુરોપિયન પ્રજાના આવવાના ક્રમની વાત કરીએ તો સૌથી પહેલા આપણને જોવા મળે પોર્ટુગીઝ. સાહેબ પોર્ટુગીઝ ભારતની અંદર ક્યારે આવ્યા હતા? તો સાહેબ 1498 ની અંદર પોર્ટુગીઝ છે વાસ્કો દી ગામા દ્વારા ભારતની અંદર પ્રથમ પગ છે એ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ડચ પ્રજા છે એ ક્યારે ભારતની અંદર આવી હતી? તો સાહેબ ડચ પ્રજા 1602 ની અંદર ભારતમાં આવે. અંગ્રેજો છે કે જે 1608 ની અંદર ભારતમાં આવે. ફ્રેન્ચ લોકો છે કે જે 1664 ની અંદર ભારતમાં આવે. ભારત છોડીને ક્યારે જાય છે? તો સાહેબ ડચ પ્રજા છે કે જે 1759 ની અંદર ક્યારે 1759 માં સાહેબ બેદરાના યુદ્ધ બાદ ક્યારે બેદરાના યુદ્ધ બાદ આ જે ડચ પ્રજા છે એ ક્યાં જતી રહે છે? તો સાહેબ ડચ પ્રજા ઇન્ડોનેશિયાની અંદર જતી રહે છે. સાહેબ અંગ્રેજો ભારત છોડીને ક્યારે જાય છે? તો સાહેબ અંગ્રેજો ભારત છોડીને 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશને આઝાદ કરીને અંગ્રેજો ભારત છોડીને જતા રહે છે. ત્યારબાદ સાહેબ આ ફ્રેન્ચ લોકો છે એ ભારત છોડીને ક્યારે જાય? તો સાહેબ કહેવાય કે ભાઈ 1954 ની અંદર ભારતની અંદર આવેલો આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેને આપણે ઓળખીએ પોંડિચેરી. સાહેબ આ પોંડિચેરીને 1954 ની અંદર ફ્રેન્ચ લોકો છે એ ભારત સરકારની અંદર ભેળવીને ફ્રેન્ચ લોકો છે એ ભારતમાંથી જતા રહે છે. અને લાસ્ટની અંદર સાહેબ પોર્ટુગીઝ લોકો છે કે જે 1961 ની અંદર કહેવાય કે ભાઈ ભારત સરકાર દ્વારા ઓપરેશન વિજય કરવામાં આવ્યું. આ ઓપરેશન વિજય અંતર્ગત કહેવાય કે ભાઈ પોર્ટુગીઝ લોકો છે એમને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અને ભારતની અંદર આ પોર્ટુગીઝ દ્વારા કહેવાય કે ભાઈ અમુક જે વિસ્તાર હતા કે જેને જીતી લેવામાં આવ્યા હતા. આ જીતેલા વિસ્તાર એટલે કે સાહેબ ગોવા, દીવ અને સાહેબ જે દમણનો વિસ્તાર છે, કયા ગોવા, દીવ અને જે દમણનો વિસ્તાર છે, આ ત્રણ વિસ્તારને કહેવાય કે ભાઈ ઓપરેશન વિજય અંતર્ગત ભારત સરકાર દ્વારા 1961 ની અંદર ભારતની અંદર જોડી દેવામાં આવ્યું અને ભારતમાંથી જનારી છેલ્લી પ્રજા કે જેને આપણે ઓળખીએ પોર્ટુગીઝ તરીકે